જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. નમસ્કાર મિત્રો, હું રાજુ બારૈયા આપનું સ્વાગત કરું છું. આજ એવી પવિત્ર ભૂમિ ઉપર આપણે ભેગા થયા છીએ કે જ્યાં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટે જે સ્વતંત્રતાની જે લડાઈ થઈ અને એ મહિલા જે એક વ્યક્તિ જે પોતાના દેશને આઝાદ કરવા માટે પોતાનું કહી શકાય કે આખી જિંદગી છે તેમાં સોંપી દીધી હોય, પોતાનું બલિદાન આપ્યું હોય, એવા આ દેશના રાષ્ટ્રીય શાયરનું જેને બિરુદ મળ્યું હોય એવા ઝવેરચંદ મેઘાણીજીની જે કર્મભૂમિ છે જે બોટાદ, ત્યાં આપણે હું તમે ભેગા થયા છું. અને ત્યાં આ જ ભૂમિ ઉપરના જે કહેવાય ને કે ગઢા ગાડાવાળે એટલે કે 50-60 વર્ષની ઉપરના જે સિનિયર સિટીઝનો છે તેની સાથે આપણે અનેક અવનવી વાતો કરવી છે. અને ખાસ કરી અને લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે લોકસભાની ચૂંટણીની આપણે ખાસ એમની હારે વાતો કરવાની છે. તેમના વિચારો કેવા છે, તેઓ મતદાન દેવા જવાના છે તો કેવા પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખી મતદાન દેવાના છે. આ બોટાદ જિલ્લો અને બોટાદના ગ્રામ્ય વિસ્તારમાં ગયા દિવસોની અંદર સાંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય કે અન્ય આગેવાનો દ્વારા કેવા વિકાસના કામો થયા છે, તેમણે જે જોયેલી સરકારો અને ચૂંટણીઓની અંદર કેવા પ્રકારની વ્યવસ્થાઓ હતી, આ તમામ વાતો આપણે આ વડીલો સાથે એટલે કે કહી શકાય કે સિનિયર સિટીઝનો સાથે આપણે કરવી છે. ત્યારે હું સીધો જ તે શું નામ તમારું? નાનજીભાઈ લાકાણી. નાનજીભાઈ, પહેલાં તમે આમ શું કરતા હતા? હું ગવર્મેન્ટ કર્મચારી હતો, નિવૃત્ત તલાટી મંત્રી છું. છેલ્લે ઉગામીડીમાં મારી નિવૃત્તિ 30/6/2015ના દિવસે થઈ. ખાસ તો દાદા આપણે વાત એ કરવી છે કે આજે એવી પવિત્ર ભૂમિ ઉપર આપણે હું તમે ભેગા થયા છીએ કે જ્યાં આ દેશની જે આઝાદી જેને અપાવી છે એમાં મહત્ત્વનો ભાગ ભજવનાર જે મેઘાણીજી છે એ ભૂમિ પર આપણે ભેગા થઈએ છીએ. ત્યારે તમે પણ અહીંના જ વતની છો, તમે એક ગવર્મેન્ટ કર્મચારી પણ હતા. આ અનુભવ પ્રમાણે અને તમારી ઉંમર છે, અત્યારે એક મારે તમારા મુખે એક એવું કોઈ વાક્ય દુહો છંદ સાંભળવો છે. સૌ પ્રથમ તો આપણે જે ભૂમિ ઉપર આપણે મળ્યા છીએ એવા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને હું આપ સૌ વતી કોટી કોટી વંદન કરું છું. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી એ હરવું કલેશ વિકાર. મેઘાણી સાહેબની આ ભૂમિ ઉપર આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે એક વધારે પુષ્પ આપણે એને ઉમેરશું કે પાપી તો પાવન થતા અને યા સંતોના સુખધામ એ આ માનસ માયાવી વસો એ તુલસી સીતારામ. મિત્રો કીધું છે ને કે ગઢા ગાડા વાળે આ જે વાત છે, જે દુહાછંદ છે, જે પહેલાંની જે વાત છે એ ભાઈએ વાત કરી. ખાસ તો આપણે હવે એ વાત પણ કરવી છે કારણ કે લોકશાહીમાં જે ચૂંટણી છે એ લોકશાહીનો પર્વ છે. દરેક લોકોએ મતદાન કરવા જરૂરી છે અને એ જ ભૂમિ, કારણ કે આ ક્રાંતિની ભૂમિ છે. બોટાદ કર કવિ પણ અહીંયા થઈ ગયેલા છે, કહી શકાય કે મેઘાણીજીની પણ કર્મભૂમિ છે. ત્યારે લોકસભાની ચૂંટણી આવી છે. પહેલી મારે તમારી પાસે એ વાત જાણવી છે કે તમારા જે સમયની અંદર તમે અનેક સરકારો અને ઉમેદવારો જોયા હશે અને હાલમાં સરકારો અને ઉમેદવારો જોવે છે, શું તફાવત લાગે છે? આમ તો 1983માં હું ગવર્મેન્ટ કર્મચારીમાં સામેલ થયેલો અને 2015માં નિવૃત્ત થયો, એટલે કે 32 વર્ષ જેવા ગાળામાં આપણે વહીવટી તંત્રમાં કામ કર્યું છે. એમાં જોઈએ તો આ તો જાહેરમાં ટીકા ટિપ્પણ ન કરી શકાય, પણ કોંગ્રેસના શાસનમાં અને ભાજપના શાસનમાં એવો તફાવત છે કે આ લોકો અત્યારે એમ કહે છે ભાજપની સરકારમાં વિકાસના કામો ઘણા થયા અને થયા છે, એમાં કોઈ બેમત નથી. જ્યારે કોંગ્રેસના શાસનમાં કામો થયા નથી, પણ કોંગ્રેસના શાસનમાં કામો ઘણા થયા છે. એમાં જે આ ગુજરાતની ધરતી ઉપર જે કંઈ મોટા મોટા ડેમો બંધાણા છે, જે કોઈ નાબાર્ડ છે કે આ છે કોઈ નવી સંસ્થાઓ જે ઊભી કરી છે,
ઈસરો ઊભું કર્યું છે, આ બધું કોંગ્રેસના શાસનમાં જ થયું છે. એટલે કોંગ્રેસ શાસને કાંઈ કર્યું નથી એવું હું માનતો નથી. અને બીજેપી વાળાએ વિકાસના કામો તો કર્યા છે, એને આપણે વખોડતા નથી. પણ પ્રમાણિકતાથી જે અત્યારે આ તંત્રમાં જે કામગીરી થવી પડે ઉમેદવારો તરફથી કે કાર્યકરો તરફથી કે લોકમાનસ એટલે સમાજ તરફથી જે કંઈ કામો થાય છે એ જો નીતિમત્તાથી કામ કરવામાં આવે તો આ દેશ અને રાજ્યનો વિકાસ તત્પર થઈ શકે. પણ અત્યારે પરિસ્થિતિ જ્ઞાતિવાદી રાજકારણ જ્યારે કરવામાં આવે છે ત્યારે આ રાજ્યની પ્રજાને આનું ઘણું સહન કરવાનો વારો આવે છે. અત્યારની પરિસ્થિતિ આ લોકસભા આપણે અત્યારની 2024ની લોકસભાની વાત કરીએ તો હું તો કોઈ જગ્યાએ હું રસ લેતો નથી, પણ મોબાઈલના માધ્યમથી ટીવીના માધ્યમથી આપણે જોઈએ છીએ તો ઠેર ઠેર એવી ઝંઝાવાતી જે પ્રચારો ચાલી રહ્યા છે ને એકબીજાના આક્ષેપો પરાક્ષેપો કરી અને જે કોઈ વાતાવરણ દોહરવાનો પ્રયાસ થાય છે એ ખરેખર બિલકુલ ખરાબ વસ્તુ છે. માટે દરેક સમાજના દરેક મતદારોએ મતદાન કરવા જવું પડે. મતદાન કરવું એ આપણી ફરજ છે. મત આપણો કિંમતી છે, પણ મત આપતા પહેલાં આપણે સારામાં સારો ઉમેદવાર કયો છે એમ વિચારી પક્ષથી પરા રહી અને કોઈ પણ વ્યક્તિ જે સારું કામ કરી શકે એવાને મતદાન કરીએ એવી હું અપીલ કરું છું. અને દરેક સમાજના દરેક કોંગ્રેસ પક્ષ હોય, સમાજવાદી પક્ષ હોય કે ભાજપ પક્ષ હોય, હું દરેક કાર્યકરોને પણ વિનંતી કરું છું કે તમે ભલે પ્રચાર કરો, પ્રચાર કરવો એ આપણો અધિકાર છે, પણ એની સાથે સાથે વાતાવરણ ન દોરાય એ રીતે આપણે આપણી લોકશાહીને બચાવવા માટેનો પ્રયાસ કરીએ એ જ આપણી ઉત્તમ ફરજ ગણી શકાય. લોકસભાની વાત કરી ત્યારે ખાસ તો જે દાદાએ કાકાએ એ વાત કરી એમના જમાના વખતની જે સરકારની જે કાંઈ નીતિ રીતિઓ હતી, હાલના સરકારની પણ નીતિ રીતિઓ હતી, બંને એક જ નીતિ રીતિઓ છે. બંને સરકારોમાં ગામો વિકાસના પણ ઘણા બધા થયા છે. ત્યારે મહત્ત્વની વાત જે એમની છે કે ચૂંટણીઓ તો આવે ને જાય, પરંતુ કાંઈક ને કાંઈક જે સમાજમાં વર્ગ વિગ્રહ ન થાય તેનું ચોક્કસથી કાર્યકર્તાઓ ધ્યાન રાખે. સમાજવાદીની વાત હોય કે અલગ અલગ સમાજમાં ભાગલા પાડવાની વાત હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી એવી યોજાવી પડે કે ભાઈચારો જળવાઈ રહે, શાંતિમય વાતાવરણ રહે અને દરેક પક્ષોની જે પરિણામો છે તે આવતા રહે. અન્ય વડીલો પણ આપણી સાથે છે, તેઓની સાથે આવી જ આપણે આનંદ પ્રમોદની વાતો કરવાની છે. આપણે વાતો કરશું. દાદા, તમારું શું નામ? લક્ષ્મણસિંહ પરમાર. ક્યાં રહ્યો તમે? હું બોટાદમાં જ રહું છું. દાદા, મારે એક એ પૂછવું છે કે આપણે એવી જગ્યા પર છે કવિશ્રી મેઘાણી આ કર્મભૂમિ છે, પણ આ મેઘાણી જે ગાર્ડન આનું નામ છે, પણ મને ક્યાંય એની પ્રતિમા દેખાતી નથી. પહેલી વાત તો એ શું કહેશો? ના, તો આ બહુ તમારી સાચી વાત છે કે મેઘાણી ગાર્ડન છે પણ મેઘાણીની પ્રતિમા દેખાતી નથી. બીજા નંબરમાં વિકાસ ક્યાં? વિકાસ એ રીતે મેઘાણીને એમાં જો હું કહું તો આ મેઘાણી બાગમાં હું લગભગ 3 વર્ષથી આવું છું. સાથે આપણી પણ ફરજ છે જે મેઘાણી બાગમાં શરૂઆતમાં જે બાળકો માટેના, ખાસ કરીને ભૂલકાઓ માટેના જે રમતગમતના સાધનો મૂકવામાં આવેલા એ પ્રજા દ્વારા જ તે એની માવજત ન કરીને તોડી નાખવામાં આવેલા છે. એટલે સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ. જો સેલ્ફ ડિસિપ્લિન હોય અને સાથે ઉમેદવારો સારા હોય અને એની જાળવણી સારી થતી હોય તો ચોક્કસ આનો વિકાસ થાય. હવે આપણે લોકસભાની વાત કરી છે. તમે મત દેવા જવાના છે. તમે બોટાદ જિલ્લાને ધ્યાનમાં રાખીને મત કરવાના છો. ખરેખર આવનાર ઉમેદવાર પાસે જિલ્લા માટે, તમારા ગામ માટે કેવી અપેક્ષા? હું થોડોક મારું મંતવ્ય જુદું પડે છે. હું એ પોતે એમ માનું છું કે ઉમેદવાર કરતાં પક્ષને મહત્ત્વ આપો. કારણ કે આ લોકશાહીમાં ઉમેદવાર કદાચ એકાદ સારો ઉમેદવાર આવે પણ પક્ષથી જો વિપરીત હોય તો સામા પ્રવાહે એવા વિકાસ થઈ શકતા નથી. એટલે મારું પોતાનું એક અંગત મંતવ્ય છે કે પક્ષને મહત્ત્વ આપો અને પક્ષનું મહત્ત્વ આપ્યું છે તો પક્ષનો વ્યક્તિ જે ચૂંટાય છે તો એની સાથે સાથે વિકાસના કામો ઝડપી થશે. ચોક્કસથી વ્યક્તિ અને પક્ષ આ બંનેને જે મતદારો છે એ આમાં તફાવત જોવે, વિચારે અને મતદાન કરે તેવી પણ કાકાએ અપીલ કરી છે. અન્ય વડીલ આપણી સાથે છે, તેઓની સાથે વાત કરશું. પહેલાં તમે કાંઈ જોબ કરતા? હું જિલ્લા પંચાયતમાં મદદની સ્ટુડિયો હતો અને 84માં નોકરીએ દાખલ થયો હતો અને
19માં નિવૃત્ત થયો શું નામ છું. તમારું? મારું નામ રતિલાલ એસ કાનેટિયા છે. રતિલાલભાઈ, જ્યારે તમે એક અધિકારી તરીકે વર્ક કરતા હતા, ફરજ ઉપર હતા, ત્યારની સ્થિતિ, વહીવટી વાત હોય, અન્ય નીતિ રીતિની વાત હોય, અને હાલની સ્થિતિ શું લાગે તમને? હવે અમારા વખતે આટલું બધું ડિજિટલ નહોતું. હવે અત્યારનો વહીવટ છે ને સંપૂર્ણ ડિજિટલ થઈ ગયો. પહેલાં કોર્ટ કચેરીઓમાં ગમે ત્યાં અરજદારો કામે આવતા, એ વખતે અરજદારોને થોડી રાહ જોવી પડતી હતી. અત્યારે બધું ઓનલાઈન થઈ જવાના કારણે અત્યારે અરજદાર આવે એટલે સીધું ઓનલાઈન ફોર્મ ભરાય, ઓનલાઈન એની પ્રક્રિયા થાય, અને એમાં જે નક્કી થયેલી મુદત હરોળ હોય એ મુદત હરોળમાં ફટાફટ કામ થઈ જાય. અમારા સમયમાં ડિજિટલ યુગ નહોતો એટલે એમાં અત્યારમાં આટલો ફેર લાગે છે મને. લોકસભા આવી ગઈ છે, હાજી. અત્યારે ઘા વાગી ગયા છે, શું કહે છે? હવે લોકસભામાં મારી અંગત માન્યતા એવી છે કે ઉમેદવાર એકને જો આપણે મહત્ત્વ આપીએ તો સામે જે ઉમેદવારનો પક્ષ છે એ પક્ષ એટલો બધો સબળ ન હોય તો જેની સરકાર બેસે એનાથી વિપરીત ઉમેદવાર હોય તો આપણે ધારી શકીએ એટલો વિકાસ ઈ ન કરી શકે. એટલે સામાન્ય રીતે એવું ધ્યાન રાખવું પડે કે જે પક્ષની સરકાર બેહવાની હોય એ ઉમેદવારને આપણે ચૂંટીને લાવીએ તો એ વધારેમાં વધારે આપણા વિકાસ તરફી ધ્યાન આપે અને આપણા શહેર કે ગામડાનો વિકાસ વધુ શક્ય બની શકે. જે સરકાર હોય તેનો ઉમેદવાર આવે જેથી કરી કામમાં સરળતા રહે. અન્ય આપણી સાથે છે તેઓની સાથે વાત કરીશું. શું નામ આપનું? નિરંજનભાઈ પીપાવત. પહેલાં તમે કંઈ જોબ કરતા કે? હું સિંચાઈ ખાતામાં ઓવરસીટ તરીકે રિટાયર્ડ છું. બરોબર. લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, આખા દેશમાં વિકાસની વાતો થઈ રહી છે. રામ અયોધ્યામાં આવી ગયા છે, 370 નાબૂદ થઈ ગઈ છે, શું કહેશો? મોદી સાહેબના વિચારધારા હેઠળ જ આ બધા અત્યારે વિકાસના ઝંડા લઈને નીકળ્યા છે. એના નામ ઉપર જ મત મળવાના છે. કમળ ખાલી ઊભું રાખશે તો એ કમળને જ મત પડશે. એ એક જ કે મોદી સાહેબના વિચાર. અને મોદી સાહેબે જે આપણે છેલ્લા 10 વર્ષમાં જોયા છે કે કામ કર્યા, બતાવ્યું. આપણે રામલલ્લા જે 500 વર્ષથી નહોતા બેઠા એ બેસાડી દીધા છે. જેથી કરીને વિકાસ તો થાય જ છે. હવે જે આવેલા ઉમેદવારો છે એના નામે જ જે મત માગે છે, તો હવે એ મોદી સાહેબની પ્રેરણા લઈ અને જો દરેક આ બોટાદનો ઉમેદવાર છે તો બોટાદના વિકાસના કામમાં જોડાય અને દરેક જનતાને લાભ મળે એવું ઈચ્છું. આપણે ગવર્મેન્ટ નોકરીયાત હતા, અધિકારી હતા, હાલ બોટાદ 10-12 વર્ષથી જિલ્લો બન્યો છે. ખરેખર જિલ્લાને જે વસ્તુ જોવે છે એટલે કે જિલ્લાના લોકોને, પ્રજાને જે જરૂરિયાત છે તે વસ્તુની ઘણી બધી ખામી છે. મેડિકલ કોલેજની વાત હોય, જિલ્લા કક્ષાની હોસ્પિટલની વાત હોય, બ્લડ બેંકની વાત હોય, આ વસ્તુ હજી નથી થઈ. ખરેખર એની જરૂરિયાત છે. આવનાર ઉમેદવાર પાસે તમારી શું અપેક્ષા અને લઈને તમે મતદાન કરશો? આ શું છે? વિકાસમાં તો બોટાદમાં ફક્ત જિલ્લા લેવલની કચેરીઓ વધી એટલે જિલ્લો બન્યો છે. બાકી જે હું નથી માનતો કે બોટાદમાં સારા રોડ બન્યા કે સારા કોઈ પુલ બન્યા. રિંગ રોડનો પ્રશ્ન છેલ્લા 10-15 વર્ષથી પેન્ડિંગ છે, હજી નથી બન્યો. ટ્રાફિકની સમસ્યા રિંગ રોડ બને તો જ આપણો હલ થઈ શકે. ઓવરબ્રિજ આજે પેપરમાં વાંચ્યું છે કે ભાઈ ભાવનગર રોડના ફાટકનો ઓવરબ્રિજ મંજૂર કર્યો મુખ્યમંત્રી છે, એટલે કદાચ હવે થશે એવું આપણે ઈચ્છીએ. આમ આશા ખરી, આશા ખરી બંધાણી છે કે ભાઈ મુખ્યમંત્રીએ કીધું છે તાંત્રિક મંજૂરી આપું છું, તો હવે 5 વર્ષ આવતી ચૂંટણીમાં થઈ છે, લોકાર્પણ આવતી ચૂંટણીમાં થઈ શકે એવું મને દેખાય છે. ભલે આ ચૂંટણી માનો કે લોકસભાની છે, એટલે શહેરી વિસ્તારના કે ગ્રામ્ય વિસ્તારના લોકોને દિલ્હી સુધીના કામો ઓછા હોય છે, આપણે સમજવી છીએ. એટલે ભાઈ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને મામલતદાર કે કલેક્ટર સુધીના કામો છે. પણ સંસદ સભ્ય એવો હોવો જોઈએ કે નહીં કે મહિને 2 મહિને વિસ્તારની મુલાકાત લે. આવા ઉમેદવારોને તમે કહો છો કેવો ઉમેદવાર? ચોક્કસ અંદર 2-3 મહિને આવે અને અહીંના પ્રશ્નો જોવે, સાંભળે અને એને શક્ય હોય એટલા ઉકેલે એવું તો દરેક મતદારો ઈચ્છતા હોય છે. પણ અહીંયા આવે ત્યારે મુખ્ય જે ઓલા હોય એ લોકોને મળે છે અને કાર્યકરોને મળી અને બરોબર સર્કિટ હાઉસમાં જે તે મિટિંગ કરીને વયા જાય. કોઈને પછી મહેનતથી સાંભળ્યું કે ધારાસભ્ય હોય કે જે કાંઈ માનો કે સાંસદ સભ્ય હોય ત્યારે કોઈ મતદારોને મળીને પૂછવું હોય કે ભાઈ કાંઈ તકલીફ છે એવું ક્યારેય નથી પૂછવું. છતાંય
જનતા સહન કરતી આવે છે અને કરે છે. રામ રામ દાદા, શું નામ તમારું? મારું નામ હર્ષદભાઈ દવે. પેલા શું તમે નોકરી કરતા હતા? હું સ્કૂલમાં આચાર્ય. એમ, પ્રાથમિક શાળામાં? પ્રાથમિક શાળા બોટાદમાં. દાદા કેટલા વર્ષ થયા? 28. બરોબર, એટલે 90 એ પગવા આવ્યા. લોકસભાની ચૂંટણી આવી ગઈ છે. મને સાંભળો, લોકસભાની ચૂંટણી આવી ગઈ. તમારી ઉંમર 90 એ તમે પહોંચવા આવ્યા છો. અગાઉની ચૂંટણીઓ કેવી હતી અને અત્યારની ચૂંટણીઓ કેવી છે, શું કહેશો? તફાવત કહો મને. પહેલાંની ચૂંટણી અને અત્યારની ચૂંટણીમાં થોડોક તફાવત છે. મારું મંતવ્ય એવું છે, કોઈ પણ ઉમેદવાર હોય, સંસદનો હોય, આપણા બોટાદના વિકાસ કામોમાં એ રસ લે એવા ઉમેદવારને મત આપવો. મારે આમ તો નરેન્દ્ર મોદીએ દેશના સારા કામ કર્યા છે અને પક્ષ લઈને વફાદાર રહેવું એવું મારું મંતવ્ય છે. અને વિકાસના કામ હોય એમાં આપણા સિનિયર સિટીઝને ઇન્ટરેસ્ટ લેવો એવી હું ભલામણ કરું. બરાબર. અન્ય વડીલો આપણી સાથે છે, ખાસ કરીને વાત આપણે એ કરીએ છીએ કે જે સિનિયર સિટીઝનો છે બરાબર. તે ઘણા એસોસિએશનો ચલાવતા હોય છે, તેમના યુનિયનો પણ હોય છે, સંગઠનો પણ હોય છે, અનેક પ્રકારની તેઓની માંગ છે. હવે ચૂંટણી આવી ગઈ છે લોકસભાની. આ સિનિયર સિટીઝનો કેવા પ્રકારના લાભ મળે તો તેમની જે પાછળની જે જિંદગી છે તે સારી થઈ શકે. એવું નથી કે સરકારના લાભ થઈને જ સિનિયર સિટી જીવી શકે, એવું નથી, પણ ક્યાંક એવા પણ ઘણા સિનિયર સિટીઝનો છે કે તેમને આવકના સ્ત્રોત ઓછા હોય, અન્ય વસ્તુના સ્ત્રોત ઓછા હોય, જેથી કરી આ સરકારની કંઈક ને કંઈક સહાય લાભ કે જે કંઈ હોય તો તેને એ મળવાપાત્ર થાય તો તેને થોડો ફાયદો થાય. ખાસ કરીને લોકસભાને લઈ આ તમે ઉમેદવાર પણ શું અપેક્ષા રાખો? આમાં એવું છે, સિનિયર સિટીઝનને જ્યારે કોઈ પણ સરકારી કચેરીમાં જવાનું થાય ત્યારે એને એક તો એની અલગ જ લાઈન હોવી જોઈએ, બરાબર. અને સરકારમાં જે કાંઈ પરિપત્રો થાય છે એ પરિપત્રોનો સીધો અમલ છે ને થાય એવું અમે ઈચ્છીએ છીએ કે જેથી કરીને સરકારમાં જે પરિપત્ર થાય છે પણ એની અમલવારી થતાં વર્ષ 2 વર્ષ વયા જાય છે. આ વસ્તુ ખોટી છે. અમલ તરત જ થઈ જવો જોઈએ અને જ્યાં જાય ત્યાં એની સીધી એની અસર દેખાવી જોઈએ, બરાબર. એવા ઉમેદવારો હોય અને એવું જો ધ્યાન રાખતા હોય સિનિયર સિટીઝન, એવા ઉમેદવારોને પહેલી પસંદગી આપણે આપવી જોઈએ. સિનિયર સિટીઝનોના જે કામોને લઈને જતા હોય છે ત્યારે તેને પહેલી પસંદગી આપવામાં આવે તેવી પણ વાત આપણને અહીંયાથી જાણવા મળી છે. તેવો મંતવ્ય રજૂ થયો છે. જેમ કે કિશોરભાઈ પીપાવત છે આપણી સાથે, વસંતભાઈ પીપાવત છે આપણી સાથે, તેઓની સાથે આપણે સીધી વાત કરશું. વસંતભાઈ, પહેલાં તમે ક્યાં ફરજ બજાવતા? હું ગઢડા તાલુકામાં અનેરા ગ્રુપમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતો. હાલ હું બોટાદ જિલ્લા પેન્શન મંડળનો પ્રમુખ છું અને હું અમારા 4 તાલુકાના પેન્શન મંડળના ભાઈઓ અને બહેનોને 100% મતદાન થાય એવી અપીલ કરું છું. અને અમારી એક પેન્શનરની માગણી છે કે અમારે આજે આયુષ્યમાન કાર્ડ કઢાવવું પડશે. એને દરેક સિનિયર સિટીઝને એટીવીટીમાં મામલતદાર, તાલુકા વિકાસ દાખલામાં લાઇનમાં ઊભું રહેવું પડે છે. તો સરકારશ્રીને હું વિનંતી કરું કે અમારા જિલ્લા ટ્રેઝરીના દાખલા ઉપર અમને જો આયુષ્યમાન કાર્ડ કાઢી આપે તો અમારે સરળ આ પ્રશ્ન અમારો ઉકેલાઈ જાય છે. સિનિયર સિટીઝનોના અનેક પ્રશ્નો છે. તે પ્રશ્નોને તેમના યુનિયન દ્વારા, સંગઠન દ્વારા પણ વાચા આપવામાં આવ્યું છે અને સરકારમાં અને આવનાર ઉમેદવાર ઉપર તેઓ અપીલ કરી રહ્યા છે કે સિનિયર સિટીઝનોના ખાસ જાળવણી કરવામાં આવે, તેનું ધ્યાન રાખવામાં આવે તેવી પણ વાત કરી છે. આપણે તમામ જે સિનિયર સિટીઝનો છે તેઓની સાથે આપણે દિલ ખોલીને વાત કરી છે, પક્ષાપક્ષી વગર, કે ભાઈ લોકસભાની ચૂંટણીનો કેવો પ્રકારનો માહોલ, શું આખું આયોજન છે, આ તમામને લઈને તેઓની પણ માંગ છે કે ભાઈ વિકાસના જે કામો કરે છે 100% વિકાસ થયો છે. અમુક જગ્યાએ વિકાસ હજી પણ નથી થયો, પણ મારા ચોક્કસ મિત્રો એ પણ કહેવું છે કે આખી મારુતિ ગાડી ફ્રન્ટી પાઇપલાઇનમાંથી નીકળી જાય એવી પાઇપલાઇનો નર્મદાથી ચાલુ કરી અને ગામના છીવાડા સુધી આ પાઇપલાઇન આ સરકારે નાખી છે. પાણી પહોંચાડ્યું છે, લીલુડી ધરતી બનાવી છે ઉનાળાની અંદર, એ પણ વિકાસ જ કહી શકાય. ત્યારે ચોક્કસ ખાસ એ કેવું છે, દુઃખ સાથે હવે કેવું છે કે આજ
રાષ્ટ્રીય શાયર મેઘાણીજીની જેને કર્મભૂમિ કે જેઓ બોટાદમાં રહેતા હતા, સવારમાં ટ્રેનમાં પોતાના ખંભે ખડીઓ નાખી ટ્રેનમાં બેસી અને સુરેન્દ્રનગર ફૂલસાબના તંત્રી તરીકે પોતે કામ કરવા જતા હતા. અને એ જ આ મેઘાણીજીની કર્મભૂમિ ઉપર કાંઈક મેઘાણીજીનું એવું તો આપણને કંઈક હોવું જોઈએ સરકાર દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા અથવા તો આવનાર આગેવાનો દ્વારા એક એવી પ્રતિકૃતિ હોવી જોઈએ કે આ મેઘાણીજીનું બોટાદ છે. એ હજી આપણને ક્યાંય જોવા નથી મળતું. એમનો જૂનો કાંક જે રહેતા હતા એ મકાન કે છે, પણ એને રિવોનેશન પણ થવું પડે. ત્યારે ફરી આપણે કાકા પાસે જઈશું. કાકાના બહુ જૂનો અનુભવ છે, પોતે સ્મોકા છે, આમ મજા આવે છે વાત કરવાની. કાકા, આપણે છેલ્લી વાત તમારે યારે કરવી છે. તમારી જે ગામથી અને તળપદી ભાષામાં મારે તમને આવડતું હોય એવું એકાદું કાંઈ ભજન મારે સાંભળવું છે અને દર્શક મિત્રોને સંભળાવો. આ લોકશાહીનું પર્વ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે મારી મનથી એવી ઈચ્છા છે કે વિઘ્ન વિનાયક ગણપતિ દાદા અને કષ્ટભંજન હનુમાનજી દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદાઓ, આ લોકશાહીનું પર્વ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે આ અમારું લોકશાહીનું પર્વ હેમખેમ પાર પડે અને કોઈ રક્ત રંજિત ઘટના ન બને એવી હું આપના ચરણોમાં પ્રાર્થના કરું છું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિરવિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા એ આ શુભ કાર્યેષુ સર્વદા. અય મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયોત્તમોખ્યામ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. બોલો ગણપતિ મહારાજની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, આપણા ઈષ્ટદેવ શ્રી રામચંદ્ર ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મિત્રો, ફરીવાર હું જે કહીશ કે ગઢા ગાડા વાળા એ કહેવત ખરેખર ખોટી નથી, સાચી છે. તમે સાંભળ્યું છે. ઉંમર છે છતાં તેનો કંઠ મારી કરતાં સારો છે, મારી કરતાં મોટા છે, એમનું ગળું કેટલું બધું સારું છે એમ. અને અનુભવની આ મિત્રો વાત છે. ત્યારે એમણે એક બહુ સરસ મજાની જે વાત કરી ને, એમનો જે દુહો હતો, એમનો જે શ્લોક હતો એ માટે હતો. એ આ દેશમાં લોકસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે. ચૂંટણીની અંદર તમે બધા પણ આપણે જાણતા છો કે ક્યાંક ને ક્યાંક લોભ લાલચની વાત આવતી હોય, કાંઈક પૈસાની પણ વાત આવતી હોય છે, તો કાંઈક સાડીઓ વેચાતી હોય છે, કાંઈક દારૂની બોટલો પણ વેચાતી હોય છે, તેવી પણ આપણે વાત સાંભળતા હોય છે. અને જેના જ કારણે કાંઈક મતદારોને ધમકીઓ મળતી હોય છે, તો કાંઈક મતદારોનું અપહરણ થતું હોય છે, તો કાંઈક ઉમેદવારોનું પણ અપહરણ થતું હોય છે. ત્યારે આ કોઈ ઘટના ન ઘટે. હે જગતના નાથ, હે કષ્ટભંજન દેવ, હે પ્રભુ રામચંદ્ર, હે સ્વામિનારાયણ ભગવાન, કોઈ જાતનું રક્ત એટલે કે કોઈ આ મતદારોમાંથી એક લોહીનું ટીપું ન નીકળે અને શાંતિમય વાતાવરણમાં ભાઈચારાથી આ લોકસભાની ચૂંટણી પૂરી થાય તે માટે આ કાકાએ આ સ્તુતિ કરી, આ વંદન કર્યું છે. મિત્રો, તો ફરીવાર આવા અવનવા વિડીયો સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.